કદાચ કોઈ કહે કે હર્ષ સંઘવી એકલા શું કરે, હર્ષ સંઘવી બધે ક્યાં ધ્યાન આપી શકે, પણ ગૃહ ખાતાના ટોચના અધિકારીઓની પણ આ જવાબદારી બને છે. હર્ષ સંઘવી એટલા માટે સેન્ટર પોઈન્ટમાં આવી જાય છે કારણ કે હર્ષ સંઘવી બોલ બચ્ચનની જેમ ગમે ત્યારે કેમેરા સામે પ્રગટ થઈ જાય છે, ગમે ત્યારે કેમેરા સામે થૂક ઉડાડતું નિવેદન આપી દે છે, ગમે ત્યારે એ પોતાની ચાંપલુસી કરીને મોદી વાહવાહી મેળવવા માટેનો પ્રયત્ન કરે છે અને કડક સવારમાં કહે છે ચમરબંધીને પણ છોડીશું નહીં. કયા ચમરબંધી અત્યારે છૂટીને બહાર ફરી રહ્યા છે એની યાદી પણ તમારી પાસે રાખો. મિસ્ટર હર્ષ સંઘવી, તમે મૂર્ખ બનાવવાનો ધંધો લોકોને બંધ કરો, કેમ કે આ વધારે પડતું થઈ રહ્યું છે. તમે સ્વીકાર કરો કે ગુજરાતમાં દારૂબંધી એક હાસ્યાસ્પદ છે. ગુજરાતમાં દારૂબંધી છે નહીં, ગુજરાતમાં જોઈએ એટલું દારૂ મળે છે. જો આ વાત તમે સ્વીકારી શકતા હો તો અમારે તમને કંઈ કહેવું નથી. પરંતુ ભરૂચની પોલીસ એક ભારતીય જનતા પાર્ટીના આગેવાનને દારૂનો સપ્લાય કરતા મોટા જથ્થા સાથે પકડે. તમે એક નિવેદન કરવા તો હિંમતપૂર્વક બહાર આવો કે અમે ભાજપનો પ્રમુખ છે અમારા આદિવાસી પટ્ટીમાં, પણ છતાંય અમે એમને પકડ્યો, પણ બોલવાની હિંમત નથી, કેમ કે માટી પગા લોકો ક્યારે પણ જાહેરમાં આ વાતનો સ્વીકાર કરતા હોતા નથી. હું એટલા માટે હર્ષ સંઘવી વારંવાર બોલું છું કે હર્ષ સંઘવી સૌથી વધુ બોલ બચ્ચન છે, ફાંકા ફોજદારી કરવા માટે જાણીતું પાત્ર છે અને રમકડાની જેમ, પપેટની જેમ, કઠપુતલીની જેમ, રોબોટની જેમ કેમેરાની સામે અચાનક પ્રગટ થઈ જાય છે, ફાંકા ફોજદારી કરીને પછી અદ્રશ્ય થઈ જાય છે, કયા ખૂણામાં જઈને છુપાઈ જાય છે ખબર નથી. અને મોટાભાગે જે પદ્ધતિ છે એમની બોલ બચ્ચનની એ હાસ્યાસ્પદ થોડાક જ દિવસમાં ઠરે એમ છે.